अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आप अमर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कनी धरो आत्माथी सौहीन તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત परम पुरुष प्रभु सद्गुरु परम ज्ञान सुखधाम जेणे आप्યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના શરણમાં हो वंदन अगणित श्री काहन गुरुना चरण मा हो वंदन अगणित श्री भगवती मातना चरण मा हो वंदन अगणित नमो रिंगटाणं नमो सिद्धाणं नमो आयरणं नमो वजणं नमो लोयेशव श्रावणं चत्तारि मंगलम अर्यंत मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अर्यंत लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवली पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भुजामि अर्यंते शरण भुजामि सिद्धे शरण भुजामि शाहो शरण भुजामि केवली पंतो धर्म शरण भुजामि ओम नमो अरिहंताणम आत्मसिद्धि शास्त्र આપણે 10મું પદ ચાલે છે 9મા પદની અંદર સદગુરુના શરણે જવાની વાત કરી કે જો તું તેનો પક્ષ લઈશ એટલે એમણે કહેલી વાતને તું અમલમાં મૂકીશ તો તું પરમાર્થને પામીશ તો સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ પામે તે પરમાર્થને નિજ પદ નો લે લક્ષ પોતાના આત્માનો આશ્રય લઈશ તો તું તારા લક્ષ્યને પ્રાપ્ત કરીશ એટલે કે તું પરમાર્થને પ્રાપ્ત કરીશ તારા પોતાના અનાદિકાળના જે વિપરીત મતાગ્રહો છે તેને છોડી દે અને સાચા દેવગુરુ શાસ્ત્રના શરણે જા એટલે એમણે કહેલી વાત એમની આજ્ઞાને અનુસરીને એમની કહેલી વાતને પોતાના સ્વભાવના લક્ષ્ય વિચાર તો તને પરમાર્થની પ્રાપ્તિ થાય છે એ 9મા પદની વાત હતી હવે એ સદગુરુના લક્ષણો શું છે તો કે આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ 3 લક્ષણ થયા ચોથું અપૂર્વ વાણી પરમ શ્રોત સદગુરુ લક્ષણ યોગ 5 લક્ષણ બતાવ્યા આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમ શ્રોત સદગુરુ લક્ષણ યોગ તેમાં ગઈકાલે આપણે આત્મજ્ઞાનની સમદર્શિતાની ઉચરે ઉદય પ્રયોગને વાત આપણે કરી હવે અપૂર્વ વાણી અને પરમ શ્રુતની વાત આપણે આજે એમના લક્ષણની વાત કરી તો જે જ્ઞાની જીવ છે તે જ્ઞાની ધર્મિષ્ઠ જીવ તે સત્યની જે પ્રરૂપણા છે જે વસ્તુ સ્વરૂપ જે સત્ય છે તેની પ્રરૂપણા બે ધડક કરે છે જગતને રૂચે કે ન રૂચે તેથી એ કંઈ ખોટી વસ્તુ ન કે જગતને રૂચે માટે તે રીતે તે વસ્તુ સ્વરૂપની વાત નથી કરતા જે રીતે વસ્તુ સ્વરૂપ છે તે રીતે જ તેનું નિરૂપણ કરે છે જગતને રૂચે કે ન રૂચે તેમને તેની પડી હોતી નથી તે જ્ઞાનીને જ્ઞાની જ કહે અને અજ્ઞાનીને એટલે કે દોષવાળો જે જીવ છે તેને દોષવાળો જીવ એટલે કે અજ્ઞાની જ કહે જ્ઞાની હોય ને જ્ઞાની કહે છે દોષવાળા જીવને કેવો કહે છે તે દોષવાળો જ કહે છે કોઈ આત્માની નિંદા ન કરે કોઈ આત્માની તે નિંદા નથી કરતા પણ જેમ છે તેમ કે એનો તેવો નથી કે દોષવાળાને દોષવાળો કીધો એટલે એની નિંદા એની
નિંદા નથી કરતા, પણ જેમ છે તેમ કહે છે. તેમાં કોઈને વિખવાદ થાય એવું હોય, એની અંદર કંઈક વિખવાદ થાય, સમાજમાં કોઈ વિખવાદ થાય એવું હોય તો ત્યારે ક્યારેક તે કોઈક વખતે તે મૌન પણ પાળે છે. તે ત્યારે કોઈ પણ એનો અભિપ્રાય દેતા નથી કે જેને કારણે સમાજમાં વિગ્રહ થાય, જેને કારણે સમાજમાં વિખવાદ થાય, તો તે અસત્ય વસ્તુ નથી કહેતા, પરંતુ તે વખતે મૌન રહેશે. ઘણા એવા પ્રસંગો બનતા હોય, ઘણા ઇન્ટેન્શનલી પ્રશ્નો પણ એવા પૂછતા હોય કે જેને કારણે સમાજમાં વિગ્રહ થાય, ભડકો થાય. શ્રીમદ રાજચંદ્રજીના સમયમાં રાજકોટમાં પ્રશ્ન પૂછ્યો હતો કે શ્રી કૃષ્ણ અત્યારે ક્યાં છે? જો એ સાચો જવાબ દે તો સમાજમાં ભડકો થાય, હિન્દુ લોકો તે ભડકો કરે, પરંતુ તેમને તે સમાજમાં વિગ્રહ ન થાય, સમાજનું અંદર કોઈ ભડકો ન થાય, તે માટે તેમને જવાબ પણ એવો આપ્યો કે શ્રી કૃષ્ણ એમના પોતાના આત્મામાં છે, તે નરકમાં છે એવી વાત ન કરી. એનો અર્થ એમ નથી કે તે ખોટું અસત્ય કીધું. સત્ય છે, દરેક જીવ પોતાના સ્વક્ષેત્રમાં જ છે. કોઈક વખતે તે કંઈ પણ ન કહે એટલે મૌન પણ રહે, પરંતુ જે જ્ઞાની છે તેને જ્ઞાની જ કહે છે, અજ્ઞાની એટલે દોષવાળા છે તેને દોષવાળો જ કહે છે. એમાં કોઈ એની કોઈ આત્માની નિંદા કરે છે એવું નથી થતું. જેમ છે તેમ તેનું નિરૂપણ કરે છે. અસત્ય માન્યતા વિપરીત માન્યતા હોય, કુતર્ક હોય, કુદેવ, કુધર્મ, કુશાસ્ત્રને ખોટા કહે છે અને ખોટા કહીને તેનો નિષેધ કરે, તે જ્ઞાનીને દોષ નથી. એનો નિષેધ કરો તે જ્ઞાનીનો દોષ નથી. જે વિપરીત માન્યતા છે તેનું ખંડન કરે છે, કુતર્ક છે તેનું પણ ખંડન કરે છે, કુદેવ, કુગુરુ, કુશાસ્ત્ર ને ખોટા કહીને, કલ્પિત શાસ્ત્ર કહીને તેનો નિષેધ કરે, એ જ્ઞાનીનો કોઈ દોષ નથી. એ તો જે સત્ય વસ્તુ છે તેની નિડરતાપૂર્વક તે પ્રરૂપણા કરે છે. પૂજ્ય ગુરુદેવસિંહ એના આપણા જીવંત સાક્ષી છે કે તેમને તે સમયે પણ કીધું કે ક્રિયાથી ધર્મ નથી થતો, એ શુભ ભાવ છે. એ સમયે એમને નિડરતાથી કીધું કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય તે ભાવ પણ તે બંધનું કારણ છે. ભગવાનની દિવ્યવાણી સાંભળી તે પણ શુભ ભાવ છે, તે બંધનું કારણ છે. આવી નિડરતાવાળી વાત તેમણે બતાવી. નિમિત્તથી કાર્ય નથી થતું, ઉપાદાનની પોતાની યોગ્યતાથી તે કાર્ય થાય છે. નિમિત્તની ખાલી હાજરી હોય છે. આ બધી વાત નિડરતાપૂર્વક કોણ કરી શકે? તો કે જ્ઞાની કરી શકે છે. તે બે ધડક સત્યની પ્રરૂપણા કરે છે. તો કે જ્ઞાની જે છે તે સત્ય, અસત્ય, ઝેર, અમૃત, પરભાવ, સ્વભાવ, કસાય, અકસાય, ચાર વસ્તુ લીધી. કઈ? સત્ય, અસત્ય, ઝેર, અમૃત, પરભાવ, સ્વભાવ અને કસાય અને અકસાય. એને તે ક્યારેય સરખા માનતા નથી, પણ જેવું છે તેવું માને છે. એનું જેવું સ્વરૂપ છે તેવું તે માને છે. સત્યને સત્ય, અસત્યને અસત્ય કહે છે. જે વસ્તુ ઝેર છે તેને ઝેર કહે છે, જે વસ્તુ અમૃત છે તેને અમૃત કહે છે, કે જે પરભાવ છે તેને પરભાવ કહે છે. પછી ભલે તે ક્ષાયિક ભાવ હોય, નિર્મલ પર્યા હોય તો પણ એને પરભાવ કહે છે, અને જે સ્વભાવ છે એને તે સ્વભાવ કહે છે. તેવી જ રીતે અકસાયને અકસાય અને કસાયને કસાય, તેને સરખા નથી માનતા, પણ જેમ છે તેમ કહે છે. તે અસત્યનો જ્ઞાની જીવ હંમેશા તેનો નિષેધ કરે છે. જે કુજ્ઞાની છે, જે અજ્ઞાની જીવ છે, તે સત્યને નહીં ઓળખવાને કારણે, સત્ય શું ચીજ છે તેની પહેચાન નહીં હોવાને કારણે તે જ્ઞાનનો પણ નિષેધ કરે છે અને તે સત્યનો પણ નિષેધ કરે છે. અજ્ઞાની જીવ તેને સત્ય વસ્તુ શું છે એ ન ઓળખવાને કારણે, એ ન ઓળખવું એ પોતાનો દોષ છે. એ નહીં ઓળખવાને કારણે તે સત્યનો પણ નિષેધ કરે છે, તે જ્ઞાનનો પણ નિષેધ કરે છે. વાસ્તવમાં જોવા જઈએ તો કે જે માર્ગે સંસાર ફરે, જે માર્ગે સંસારની પ્રાપ્તિ થાય તે માર્ગે મોક્ષ ન મળે. બંને રસ્તા એકબીજાથી દિશા બંનેની ઉલટી છે. જે માર્ગે મોક્ષ મળે, જે રસ્તા ઉપર ચાલવાથી મોક્ષ મળે, ત્યાં સંસાર અફર થાય છે, ત્યાં મોક્ષ સફળ થાય છે. જ્યાં સંસાર સફળ થાય છે ત્યાં મોક્ષ સફળ થાય છે. આપણે અનાદિકાળથી શું કર્યું? સંસારને સફર કરતા આવ્યા છીએ, પરંતુ મોક્ષને શું કર્યું? અફર કર્યું છે. કેમ કે આપણે જે રસ્તા ઉપર ચાલી છીએ તે રસ્તા ઉપર સંસાર જ ઊભો થાય છે. નવો નવો સંસાર ઊભો થતો જાય છે અને આપણને મોક્ષની પ્રાપ્તિ થતી નથી. લૌકિકમાં પણ જોઈ, આપણે જવું હોય અમદાવાદ અને ચાલી રાજકોટ તો ક્યારેય અમદાવાદ આવતું
નથી, લક્ષ્યની પ્રાપ્તિ થતી નથી. માટે આત્માના જે ધર્મોપદેશ છે, જે ધર્મનો ઉપદેશ દે છે આત્માનો, સાચાનું સ્થાપન કરે છે અને ખોટી માન્યતા તથા ખોટી પ્રરોપણાનો જે નિષેધ કરે છે. જ્ઞાની જીવ છે તે કેવા છે? આત્માના ઉપદેશક છે. તે સાચી વસ્તુનું સ્થાપન કરે છે. તે ખોટી માન્યતા, ખોટી પ્રરોપણાનો તે નિષેધ કરે છે. એની અંદર અલ્પ કસાય દેખાય ભૂમિકા અનુસાર, તેની અંદર પણ અલ્પ રાગ દ્વેષ આદિ દેખાય ભૂમિકા અનુસાર, કેમ કે તે પૂર્ણ વિતરાગ દશા પ્રાપ્ત નથી થઈ, તો ભૂમિકા અનુસાર તેનામાં અલ્પ કસાય દેખાય. ત્યાં 2 કસાય ચોકડી વાળો અલ્પ કસાય, 3 કસાય ચોકડી વાળો અલ્પ કસાય દેખાય, 1 કસાય ચોકડી વાળો અલ્પ કસાય દેખાય, પરંતુ ત્યાં અનંતાબંધીનો અભાવ છે. જ્ઞાની જીવ છે તે સાચા ન્યાયની તેને પુષ્ટિ છે. તેમને વ્યક્તિનો દ્વેષ નથી, તેમને કોઈ વ્યક્તિ પ્રત્યે દ્વેષ નથી, કોઈ વ્યક્તિ પ્રત્યે રાગ નથી, પણ વિતરાગ સ્વરૂપ જેમ છે, વિતરાગ સ્વરૂપનું જેમ છે તેમ તે સ્થાપન કરે છે. તે કોઈ વ્યક્તિ કોઈ ખોટા માર્ગની ખોટી વસ્તુનું તે સ્થાપન કરતો હોય તો ત્યાં 2 ધડક તે ખોટી વસ્તુને ખોટી કહેશે. એનો અર્થ એવો નથી કે તે વ્યક્તિની નિંદા કરે છે. તેનો અર્થ એવો નથી કે તે વ્યક્તિ પ્રત્યે એને દ્વેષ છે, પરંતુ વિતરાગનું સ્થાપન, વિતરાગ માર્ગનું સ્થાપન જેમ છે તેમ તે કરે છે. અલ્પ કસાય એની અંદર હોવા છતાં પણ એને નિજરા થાય છે, કેમ કે પોતાના સ્વભાવની એને પ્રાપ્તિ થઈ છે. અલ્પ કસાય એને હોવા છતાં પણ શાસ્ત્રમાં તો ત્યાં સુધી આવે છે કે જ્ઞાનીને કર્મનો બંધ નથી થતો. કર્મનો બંધ થાય છે, પરંતુ તે એનો સ્થિતિ અને અનુભાવ એટલો તીવ્ર નથી હોતો. તેને બંધ થતો હોવા છતાં પણ તેને બંધ નથી થતો એમ પણ શાસ્ત્રમાં આવે છે. અલ્પ કસાય એને હોય છે છતાં પણ તેને નિજરા થાય છે, તેને અર્થ સહિતની નિજરા થાય છે. નિજરા તો આપણને પણ થાય છે. જે કર્મ પૂર્વે કરેલા કર્મો જે બંધન રૂપે છે, તેની સ્થિતિ પૂરી થતાં તે ઉદયમાં આવે છે, અનુભાગ દઈને તે ખરી જાય છે, એ પણ નિજરા છે. પરંતુ તે અર્થ વગરની નિજરા છે, કેમ કે આત્માનું ભાન નથી. પરંતુ જેને આત્માનું ભાન છે, તે આત્માના ભાન સહિત એને જે નિજરા થાય છે તે સકામ નિજરા એટલે કે સાચી નિજરા છે. તો એને અલ્પ કસાય હોવા છતાં પણ એને નિજરા થાય છે. અને બહારમાં પણ કેવી વિચિત્રતા કેવી, એને બહારમાં પણ લોકોતર પુણ્ય સહેજે બંધાઈ જાય છે. આપણે પુણ્યની ચાહ છે, આપણે પુણ્યનો બંધ કરવા માટે પ્રયત્નો કરીશું અને એમને પુણ્ય સહેજે બંધાઈ જાય છે, કેમ કે તેમને તે ચાહ નથી હોતું, એ સહેજે બંધાઈ જાય છે. એ જે શુભ ભાવ એ કરે છે એમાં એને પુણ્ય સહેજ રીતે બંધાઈ જાય છે. તીર્થંકર જે છે પુણ્ય ફલા અરિયંતા, તે પુણ્યના ફળમાં અરિયંત પદ નથી મળ્યું, પણ એને સમસરણની રચના થઈ જાય, 8 પ્રત્યાહાર્ય આદિ, એ બધું એને પુણ્યના ફળમાં મળે, સહેજે એને પુણ્ય બંધાઈ જાય છે. તો કે એને લોકોત્તર પુણ્ય સહેજે બંધાઈ જાય છે. અને જે જીવ પુણ્યની ચાહ લઈને બેઠો છે તે શુભ ભાવમાં પણ એને ખરેખર તો અશુભ ભાવ થાય છે, તો તેને પુણ્ય પણ થતું નથી. તો કે ખોટા ન્યાયથી કોઈ વસ્તુ ધર્મ કહેતો હોય, કોઈ ખોટો ન્યાય ખોટા તર્કથી વસ્તુ સ્વરૂપને બતાવતો હોય, વસ્તુના ધર્મને કહેતો હોય, તો તેના ન્યાય પ્રમાણથી, તે પ્રમાણથી તેને નિષેધ કરવા, ન્યાય પ્રમાણથી નિષેધ કરવા માટે જે ધર્માત્મા છે, જે જ્ઞાની જીવ છે, કે જે ઉપદેશક છે, જે સાચા આપ્ત છે, કે તે ગ્રહસ્થ હોય તો તેને કારણવશ તે સાચો ન્યાય સમજાવવામાં તેને વેગ પણ આવી જાય, એટલે એને ક્રોધ પણ આવી જાય. વેગ એટલે એને આમ એકદમ એનો અવાજ મોટો થઈ જાય, વેગ આવી જાય એને સમજાવવા માટે. ખોટા ન્યાયથી કોઈ વસ્તુ ધર્મ કહેતો હોય તો એના ન્યાય પ્રમાણથી એનો નિષેધ કરવા માટે ધર્માત્મા જીવ, જે જ્ઞાની છે, જે ઉપદેશક છે, તે ઉપદેશક હોય અથવા તો તે ગ્રહસ્થ હોય, તો 4થું 5મું ગુણસ્થાન હોય, અહીં ઉપદેશક એટલે 6ઠા ગુણસ્થાન વાળાને કીધો છે. તો કે તે ઉપદેશક હોય અથવા તો તે ગ્રહસ્થ હોય, તો તેને કારણવશ તે સાચો ન્યાય સમજાવવા માટે તેને વેગ પણ આવી જાય, પરંતુ અંતરંગમાં તેને કોઈ પ્રત્યે દ્વેષ નથી, કેમ કે તેને વિતરાગ ભાવ ધારણ કર્યો છે. તેને રાગ પણ નથી, દ્વેષ પણ નથી, તેને વિતરાગ ભાવ ધારણ, સમતા ભાવ ધારણ કર્યો, સાક્ષી ભાવ, મધ્યસ્થ ભાવ ધારણ કર્યો છે. માટે તેને અંતરંગમાં કોઈ પ્રત્યે દ્વેષ નથી. નિર્દોષ અને સાચા ધર્મનું સમર્થન કરતા ધર્માત્મા ક્યારેય પાછો ન હટે, પછી ભલે તે સમાજ સમતોલન રહે કે ન રહે. નિર્દોષ અને સાચા ધર્મનું સમર્થન કરવામાં ધર્માત્મા ક્યાંય પાછો ન પડે.
સાતમા ગુણસ્થાન અને ઉપલી ભૂમિકાવાળાની વાત નથી, અહીં છઠ્ઠા ગુણસ્થાનવાળાની વાત છે. પરંતુ લોકો શું બાહ્ય પ્રવૃત્તિના યોગને માત્ર જુએ છે. આપણે શું કરીએ છીએ? બાહ્ય ક્રિયાનું ઉપર જોઈને જ મૂલ્યાંકન કરીએ છીએ. બાહ્ય પ્રવૃત્તિનો જે યોગ છે એને જ માત્ર આપણે જોઈએ છીએ, દેખીએ છીએ, પણ અંતરંગ જે ગુણો છે એની પરીક્ષા કરતા નથી. એટલા જ માટે વારંવાર કહીએ છીએ પોતે પોતાના પરીક્ષક બનવું પડશે. જ્યાં સુધી આપણે આપણા પરિણામોને નહીં ચકાસી, જ્યાં સુધી આપણને આપણા ગુણોનું બહુમાન નહીં આવે, ત્યાં સુધી આપણને જ્ઞાનીનું પણ ખરેખર સાચું બહુમાન નહીં આવે. તો કે બાહ્ય પ્રવૃત્તિના યોગને જોઈને જ આપણે ધર્માત્માનું મૂલ્યાંકન કરીશું, પરંતુ તેના અંતરંગ ગુણોની પરીક્ષા કરતા નથી. એટલે આપણે સાચા સદગુરુની ઓળખાણ વગર અનાદિકાળથી આપણે રખડતા રહ્યા છીએ. કદાચ પોતાની પાત્રતા વિના આ સત્પુરુષ છે એમ ઓગે ઓગે જાણ્યું તો પણ જ્ઞાની મહિલાનો પોતાને કોઈ લાભ થયો નહીં. પોતાની કોઈ પાત્રતા નથી. એ પાત્રતા વિના સત્પુરુષ છે. આપણને પૂજ્ય ગુરુદેવ શ્રી સત્પુરુષનો સંયોગ સાંપડ્યો, આપણને મળ્યો, સંયોગની પ્રાપ્તિ થઈ, પરંતુ એનો લાભ કેવી રીતે થયો? કે એમણે કહેલી વાતને જો અમલમાં મૂકી તો લાભ થશે. બાકી તો એ જ્ઞાની આપણને એનો સંયોગ મળ્યો, આપણને પ્રત્યક્ષ સાંભળ્યા, પરોક્ષ રીતે એમની વાણી સાંભળી રહ્યા છીએ, પરંતુ એમને કહેલા તત્વનો મર્મને ન સમજી તો તે મળ્યા કે ન મળ્યા બધું બરાબર છે, આપણને કોઈ લાભ થતો નથી. માટે તો આપણે અથવા તો કેટલાય જીવ સાક્ષાત સર્વજ્ઞ ભગવાનની સમોશરણમાં સર્વજ્ઞ ભગવાનની દિવ્યવાણી સાંભળીને પણ કોરેને કોરા પાછા આવે છે. કેમ કે એકવાર આત્મામાં ન ગયા, સમોશરણમાં અનંતવાર ગયા. કેમ તો કે એમણે કહેલી વાતને તે વિચારી જ નહીં, એનો નિર્ણય ન કર્યો, એને અમલમાં ન મૂકી, બસ એક કાને તે સાંભળીને બીજા કાને કાઢી નાખી, અથવા તો બહાર ઘણા શ્રીમંડપ સુધી પણ પહોંચતા નથી. ભગવાનનું સમોશરણની જ્યારે રચના થાય તો આખું નગર કંઈ જતું નથી, ભવ્ય જીવો જ જાય છે. ભવ્ય જીવોમાં તો કેટલા તો બાર પાછા નાટ્ય મંડપમાં જ અટકી જાય, નાટક જોવામાં રહી જાય, શ્રીમંડપ સુધી જઈ શકતા નથી. ઘણા કુટુંબવશ જોવા જાય છે, એને કોઈ સાંભળવાની રુચિ નથી, કુટુંબવશ જોવા જાય છે. અને કોઈ શ્રીમંડપમાં પણ જાય તો ત્યાં આંત પ્રતિહાર્ય આદિ વૈભવ જોવામાં રહી જાય છે, પરંતુ ભગવાને કહેલી તત્વની વાતને તે વિચારતા નથી. તો કે આપણે પણ આવી રીતે અનંતવાર ગયા ને કોરા પાછા આવ્યા છીએ. ક્યાંય કેમ કોરેને કોરા પાછા આવ્યા છીએ? કેમ કે એમણે કહેલી વાતના મર્મને ન સમજ્યા. એમને વારંવાર કીધું કે તારો આત્મા તારી પાસે છે, છતાં આપણે તે તરફ પ્રયત્ન ન કર્યો. જાણનારો જણાઈ રહ્યો છે, પણ આપણે જાણનારો જે જણાઈ રહ્યો છે એનો સ્વીકાર નથી કર્યો. તો કે આપણે બહાર આવીને પાછું સાચાનો નકાર કરીશું કે તો બધા કે, પણ આપણે તો ગ્રસ્ત દશા લઈને બેઠા છીએ ને, તો આપણે આ બધું ન કરી શકીએ. ઘણા એવા લોકો હોય છે કે જ્ઞાની જીવ, કોઈ પંડિતો આવીને આપણને વાત સમજાવતા હોય કે એમણે તો બધું મૂકી દીધું એટલે આ બધું કરી શકે, આપણે આવું કંઈ કરી શકે નહીં. એમ નથી. છે ગ્રસ્ત દશાની જવાબદારી છે, એની ખટક હોવી જોઈએ. ઘણાને એવી પ્રતિકૂળતા હોય, પરંતુ જો અંદર સાચી ભાવના હશે તો એ પ્રતિકૂળતા પણ સહજપણે દૂર થઈ જશે. એવા સંયોગો પ્રાપ્ત થશે કે એને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ એમ જ મળ્યા રાખશે. એને જે ભાવના હોવી જોઈએ, તો ખટક હશે તો એ ભાવના અનુસાર એનું ભવન થયા વગર રહેશે નહીં. તો બહાર આવીને પાછું કરે, સાચાનો નકાર કરે કે સર્વજ્ઞ આવા ન હોય. કેવરી તો કેવા હોય કે તે કેવલ આહાર લેતા હોય, કેવરી કેવા હોય તો કે એને પણ રોગ આદિ થાય છે ને. અન્ય જૈન મતમાં કેવરીને પણ રોગ થાય, એમને પણ ડાયેરિયા થયા તો એની દવા લે, એ દવા પાછા કોઈ બીજા રેવતી પાસે દવા મગાવે, જાત જાતને વાત આવે. કલ્પિત શાસ્ત્રો છે ને એ બધા. તો કે તે ખરેખર તીર્થંકરોનો અવર્ણવાદ તેની અંદર પ્રસરે છે. ખરેખર વસ્તુ સ્વરૂપથી વિપરીત માન્યતા છે. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવી કે જે ખોટી વસ્તુ છે ને, એ ખોટી વસ્તુ છે ને કે કલ્પિત વસ્તુ છે ને, એ દરેકમાં જુદી જુદી આવવાની. સત્ય વસ્તુ છે ને એ અનાદિકાળ પહેલા જે હતી ને, એ જે આચાર્ય કીધી એ જ બીજા આચાર્ય કહેશે. પણ જે કલ્પિત હશે ને પોતાની મનગઢતી, તો દરેક વખતે એમાં અલગ અલગ વાત આવશે. તો કે તે બધા કલ્પિત શાસ્ત્રો છે. સર્વજ્ઞ આવા ન હોય, કારણ કે એને જે ધાર્યું હતું, એને જે કલ્પના લઈને આવ્યો હતો, એ જે મતાગ્રહ લઈને આવ્યો હતો, એની જે માન્યતા હતી,
એવું એની અંદર ન દેખું કે સર્વજ્ઞ ભગવાન તો ચમત્કાર કરે છે ને. અન્ય મતમાં તો કે ભગવાન ચમત્કાર કરે, ભક્તોની ભીડ ભાંગવા માટે ભગવાન પાછા આવે. કેમ કે એક જૈન ધર્મ જ એવો છે કે જ્યાં એમ કહે છે કે એકવાર મોક્ષ થયો, મુક્ત દશાની પ્રાપ્તિ થઈ, પછી જીવ ફરી સંસારમાં આવતો નથી. એ તો ઘણી દૂરની વાત થઈ, પણ એકવાર સમ્યક દર્શન થયું પછી જીવ સંસારમાં લાંબો સમય રહી શકતો નથી. કિંચિત ન્યૂનતમ અર્ધપૂતગલ પરાવર્તનથી વધારે બહાર રહી શકતો નથી. તો અહીં અન્ય મતમાં તો એમ કે ભગવાન ભક્તોની ભીડ ભાંગવા માટે ઉપરથી પાછો આવે. સ્વર્ગને જ મોક્ષ માને છે, મોક્ષ અલગ વસ્તુ જ નથી માનતા. તો કે તેને જે ધાર્યું હતું એવું એની અંદર ન જોયું, તે તો ચમત્કાર માને છે. તો કે એમ જીવે પોતાની કલ્પનાથી, પોતાના ભ્રમથી એને સતપુરુષની એને કલ્પના કરેલી છે. જે અનાદિકાળથી જે મતાગ્રહ છે એવી એને કલ્પના કરી છે. એ સતપુરુષની એને તુલના કરી છે એના મગજમાં. પોતાના વિવેક મુજબ પોતાની અંદર યથાર્થ જાણપણું, પોતાની અંદર યથાર્થ પરીક્ષકપણું ન હોવાને કારણે સતપુરુષનો નકાર કરી રાખે છે. એ સતપુરુષનો નકાર કરવાની અજ્ઞાન બુદ્ધિ એની અંદર વર્તી રહી છે, વિપરીતપણે તે વર્તી રહી છે. અંતરમાં એને સતનો ઉલ્લાસ નથી આવતો, એનો આદર નથી થતો, કેમ કે એને એનો મહિમા જ નથી. એ સામર્થ્યનો મહિમા નથી, સતનો મહિમા નથી, એનો એને ઉલ્લાસ નથી આવતો. જ્યાં સુધી એ ઉલ્લાસ નહીં આવે ને ત્યાં સુધી કાર્યની પ્રાપ્તિ નથી થતી. આપણને કાર્યની પ્રાપ્તિ નથી થતી એનું કારણ કે આપણે ભલે શબ્દમાં આવે પરંતુ ભાવભાષણ નથી, આપણને સતનો ઉલ્લાસ નથી, સતનો આદર નથી, એનો સ્વીકાર નથી. તો કે ખરેખર જીવ એટલી બધી ભૂલું અનાદિકાળથી કરતો આવે છે, અને તે ભૂલુંને સમજાવ્યું છે સદગુરુએ, સાચા ગુરુએ, પરંતુ એને એ વિશે ક્યારે વિચાર્યું નથી. માટે તેના લક્ષણો વારંવાર આચાર્ય ભગવંત આપણને બતાવે છે. સદગુરુના પ્રથમ લક્ષણમાં શું આવ્યું? સદગુરુના લક્ષણમાં પ્રથમ લક્ષણ શેનું હતું? કેવા હોવા જોઈએ સદગુરુ? બોલો છાયાબેન, જયંતિભાઈ. 5 લક્ષણ છે, એમાં આપણે 3 લક્ષણની વાત. હા, સદગુરુનું પહેલું લક્ષણ શું બતાવ્યું? આત્મજ્ઞાનીપણું. બીજું લક્ષણ શું આપણે ગઈકાલે ચર્ચા થઈ? સમદર્શિતા. ત્રીજું લક્ષણ શું થયું? નહીં નહીં, ત્રીજું લક્ષણ શું બતાવ્યું? પૂર્વ કર્મના ઉદય મુજબ તેનું યોગનું વર્તવું, આહાર કરે, વિહાર કરે. પૂર્વ કર્મના ઉદય, એમને કોઈ ઈચ્છા નથી, ઈચ્છા રહી છે, પરંતુ પૂર્વ કર્મના ઉદયને કારણે એ વિકલ્પ આવે છે. આહાર આદિનો 6ઠા ગુણસ્થાનની વાત છે. વિહાર આદિનો વિકલ્પ આવે છે, અને સહજ પોતાના સ્વરૂપ દશાની અંદર એ આત્માનું સ્થિત રહે છે. તેની પોતાની જ્ઞાનની પરિણતિ નાયક તરફ ટકેલી છે. ચોથું લક્ષણ કીધું અપૂર્વ વાણી. ચોથું લક્ષણ શેની વાત એવી? અપૂર્વ વાણી છે. કેમ કે અજ્ઞાનીની વાણી કરતા આત્માના સ્વરૂપના જ્ઞાતા જે છે, પોતાના સ્વભાવના જે જ્ઞાતા છે, જે અક્રિય આત્માનું જે સ્વરૂપ છે એના જે જાણનાર છે, એની અંદર જે રમણ કરનારા જે જીવ છે, જે જ્ઞાની જીવ છે, એની વાણી તેનાથી પ્રત્યક્ષ જુદી પડે છે. અજ્ઞાનીની વાણી કરતા સ્વભાવના જે જ્ઞાતા છે, જે અક્રિય આત્મ સ્વરૂપના જ્ઞાતા છે, જે પોતાના નિર્મળ જ્ઞાન સ્વરૂપની અંદર સ્થિત છે, એની અંદર જે રમણ કરે છે, એ જ્ઞાનીની વાણી કોનાથી જુદી પડે છે? અજ્ઞાનીની વાણીથી તે જુદી પડે છે. માટે તેને અપૂર્વ શબ્દ કેમ કીધું? કે બીજા જેવી નથી, અપૂર્વ, એનાથી જુદી પડે છે, પ્રત્યક્ષ જુદી પડે છે. અજ્ઞાનીની વાણીમાં પરભાવનું સ્થાપન હોય છે. અજ્ઞાનીની વાણીમાં નિમિત્તનું સ્થાપન હોય, પરભાવનું સ્થાપન હોય, પરદ્રવ્યથી કાર્ય થતું હોય એવું સ્થાપન હોય છે. ત્યારે જ્ઞાનીની વાણી હંમેશા અવિરોધપણે હોય. કેમ કે આજથી હજારો વર્ષો પહેલા જે આચાર્ય કીધું, બીજા આચાર્ય પણ એમ જ કહેતા હોય. કેમ કે સત્ય તો એક જ હોય, સત્યને છુપાવવું નથી પડતું. જે ખોટી વસ્તુ હોય તેને યાદ કરવું પડે કે આગળ શું કીધું હતું, અથવા જો કલ્પિત વસ્તુ છે તે દરેકમાં એના મત જુદા પડે છે. તો કે જ્ઞાનીની વાણીમાં અવિરોધ છે. એ અવિરોધ અનેક ન્યાય સહિત, અનેક પ્રકારના તર્ક સહિત, શાદવાદ
એટલે કે એનામાં સાપેક્ષપણું હોય છે. એ સાપેક્ષપણાથી સ્યાદવાદથી તે તર્કથી તે ન્યાયથી તે વસ્તુ સ્વરૂપને સમજાવે છે અને તેનામાં નિર્દોષપણું હોય છે, એનામાં સાચો આપતપણું હોય છે. તો કે એનો એક શ્રીમદજીએ એક નાની 2 લીટી એના વિશે કીધી છે કે સ્વરૂપ સ્થિત ઈચ્છા રહિત, સ્વરૂપની સ્થિત ઈચ્છા રહિત વિચરે પૂર્વ પ્રયોગ, પૂર્વના કર્મના ઉદયને કારણે તે વિચરે છે, આહાર લે છે, વિહાર કરે છે. અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ, અપૂર્વ વાણી પરમશ્રુત સદગુરુ લક્ષણ યોગ, એટલે આત્મ સ્વરૂપની વિશે તેમને સ્થિતિ છે, પોતાના સ્વરૂપમાં સ્થિત છે, એટલે એમને રાગ દ્વેષાદી જે વિકારી ભાવ છે, વિકારી પરિણમન છે, એની અંદર તેમને પ્રવર્તન નથી. તેઓ વિષય કસાય માન અપમાનથી રહિત છે. તે વિષય કસાયથી રહિત છે, વિષયથી રહિત છે, કસાયથી રહિત છે, માનથી રહિત છે, અપમાનથી રહિત છે. માત્ર એને પૂર્વે કરેલા પરિણામોને આધીને, પોતે એવા પરિણામ કર્યા છે, એ પરિણામને આધીને તે સમયે તે પરિણામના નિમિત્તે કર્મની એને સ્થિતિ, અનુભાગ, પ્રદેશ, પ્રકૃતિ બંધ પડ્યા. એ કર્મનો અત્યારે ઉદય આવ્યો, એ કર્મના પ્રયોગથી તે વિચરે છે, તે આહાર કરે છે, વિહાર કરે છે. એમની બોલવા ચાલવાની ખાવા પીવાની જરા ઈચ્છા નથી. માટે તો દ્રવ્યલિંગી જે મુનિરાજ છે, ભાવલિંગી દ્રવ્યલિંગી મુનિરાજ 6ઠા ગુણસ્થાન વાળા, એને આહાર લેતી વખતે એ આહાર લેતા હોય એમને પ્રશ્ન કરે કે તમને અત્યારે શું દેખાય છે? તો કે મને આહાર નથી દેખાતો, આહાર દર્પણની માફક પ્રતિભાસ રૂપે દેખાય છે, આહાર નથી દેખાતો. તે સમયે પણ એમને તો એમનો જ્ઞાયક જ જણાય. હર સમયે આપણને આપણો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. 17-18 ગાંઠામાં પણ આ જ વાત બતાવી છે, પરંતુ આપણને એનો સ્વીકાર નથી. માટે તો પૂજ્ય ગુરુદેવશ્રીના સમયમાં જ્યારે પ્રશ્ન થયો હતો, નાના છોકરા એટલે કે જે અત્યારે મોટા થઈ ગયા, પરેશભાઈ વાધેર જામનગર વાળા, એમને પ્રશ્ન કર્યો કે હે ગુરુદેવ, કે તમે વારંવાર કહો છો કે આપણને આપણો આત્મા જ દેખાઈ રહ્યો છે. નાના હતા ત્યારે તો કે આપણને આપણો આત્મા જ દેખાઈ રહ્યો છે, તો અત્યારે તો અમે આંખ ખોલી છીએ તો સામે બધા જ્ઞેય પદાર્થો એટલે કે સામે બધું વસ્તુઓ દેખાય છે, અને આંખ બંધ કરી તો અંધારું દેખાય છે. તો પૂજ્ય ગુરુદેવશ્રીએ કીધું તે આંખ બંધ કરી તે અંધારું છે તે જાણ્યું કોને? તો કે જ્ઞાને જાણ્યું. તો કે જ્ઞાન એ જ આત્મા છે. બસ એ સ્વીકાર નથી આપણને. જે જણાઈ રહ્યું છે, જાણનારો જ જણાઈ રહ્યો છે, જાણવા જવાની જરૂરત જ નથી. જાણનાર જ જણાઈ રહ્યો છે, બસ એનો સ્વીકાર કરવાનો. એ સ્વીકાર થતા કૃતકૃત્ય થઈ જાય કે હું જ આત્મા છું, એવો સ્વીકાર થતા પછી કેવો થઈ જાય? નિશંક થઈ જાય છે. તો કે પૂર્વે ઉત્પન્ન થયેલા કર્મના વિયોગથી તે વિચરે છે જ્ઞાનીજી. એને બોલવા ચાલવાની ખાવા પીવાની જરા પણ ઈચ્છા નથી. અંદરથી પ્રકૃતિના ઉદય સાથે જે એને વિકલ્પ આવે છે, આહાર આદિના ઉપદેશ દેવાના, શાસ્ત્રની રચના કરવાના, બાર ભાવનાની ચિંતન કરવાના આદિ જે કંઈ પણ વિકલ્પ આવે છે, એનો એને વિવેક છે કે આ છે શોભભાવ, તે મારા બંધનું કારણ છે. પરંતુ આવો રસ્તામાં આવો સહચર સ્વભાવ આવે છે, પરંતુ તે સમયે પણ તે તેનાથી ભિન્ન એવો પોતાનો ચૈતન્ય ભગવાન આત્મા ઉપર જ એની દ્રષ્ટિ ટકેલી હોય છે. એટલા જ માટે આચાર્ય અમરચંદ્ર આચાર્યજીએ શું કીધું કે ટીકા લખવાના કારમાં પણ શુદ્ધિની વૃદ્ધિ હજો. ટીકા લખવાના કારમાં પણ શુદ્ધિની વૃદ્ધિ હજો. કેમ એવું કીધું? કે ટીકા લખવાનો કાર એટલે ટીકા તો લખવું એ તો વિકલ્પ છે. હવે વિકલ્પથી થોડી શુદ્ધિની વૃદ્ધિ થાય, પણ ટીકા લખવાના કારમાં પણ એમની દ્રષ્ટિ તો જ્ઞાયક ઉપર હતી. એ પોતાના સ્વભાવે શુદ્ધિની વૃદ્ધિ થાવ એમ કહેવાનું એમનું પ્રયોજન હતું. તો કે પૂર્વ કર્મના અનુસાર તેમના દેહનું વર્તન થાય. પૂર્વનો કર્મનો જે ઉદય છે તે ઉદય અનુસાર તેમના દેહનું તેમને વર્તન એટલે કે યોગનું પ્રવર્તન થાય છે. અહીં પહેલો શબ્દ શું આવ્યો? સ્વરૂપ સ્થિત દશા, એટલે કે સ્વરૂપાચરણ કીધું અથવા તો શકલ ચારિત્ર કીધું. હજી એમને સંપૂર્ણ સ્થિત દશા નથી, પૂર્ણ વિતરાગ દશા નથી, એટલે કે હજી સાધક ભાવ છે, છદ્મસ દશા છે. માટે તો જ્ઞાન દશા કીધી છે. 13મા ગુણસ્થાને સર્વજ્ઞ થયા પછી સહયોગી કેવરી અથવા 14મું ગુણસ્થાન અયોગી કેવરી. તો 13મા ગુણસ્થાને સર્વજ્ઞ થયા પછી તો આત્માના ગુણને આવરણ કરનાર કોઈ ઘાતી કર્મ નથી.
13મા ગુણસ્થાને જ્યાં શરીર છે, અઘાતી કર્મનો ઉદય છે, અઘાતી કર્મમાં તેને ઉદય છે એટલે કે તેને સ્થિતિ અને અનુભાગ બંધ નથી. જો કર્મનો સિદ્ધાંતમાં પણ બે વસ્તુ છે કે યોગ અને કષાયના નિમિત્તે, યોગના નિમિત્તે ક્યાં બંધ પડે અને કષાયના નિમિત્તે ક્યાં બંધ પડે? બોલો. બોલો. ગુણસ્થાનમાં તો 13મા ગુણસ્થાન યોગ છે ને? હા, તો અહીંયા સ્થિતિનો અનુભાગ થાય. તો અહીંયા યોગ છે તો અહીંયા સ્થિતિનો અનુભાગ બંધાય કર્મનો. બોલો જયંતિભાઈ, શું થશે? જો આપણે આવી ગયું પેલા ગુણસ્થાનમાં જ પેલી પરિભાષામાં આગળ જ આવી ગયું. કર્મનું આપણે સમજ્યા હતા ત્યારે પણ આવી ગયું. પ્રદેશ અને પ્રકૃતિ બંધ તે યોગના નિમિત્તે થાય. પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ યોગના નિમિત્તે થાય. કષાયના નિમિત્તે સ્થિતિ અને અનુભાગ બંધ થાય. એટલે 10મા ગુણસ્થાનના અંત સુધી ચારે બંધ થાય. પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ અને અનુભાગ બંધ. ત્યાં સુધી યોગ અને કષાય છે. 10મા ગુણસ્થાનના અંતે કષાયનો અભાવ થાય છે. તો પછી ત્યાં સ્થિતિ અને અનુભાગ નથી થતો. તો ત્યાં શું થાય? ખાલી યોગ જ થાય છે. યોગ છે માટે ત્યાં ખાલી પ્રદેશ અને પ્રકૃતિ બંધ જ થાય છે. માટે તો કઈ છે 13મા ગુણસ્થાને એને પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ થાય, સ્થિતિ અને અનુભાગ નથી. માટે સૂકી ભીત ઉપર રેતી નાખે તરત તે ખરી જાય. સૂકી ભીત ઉપર હોય એના ઉપર રેતી નાખી શું થાય? તરત ખરી જાય. કેમ કે એને સ્થિતિ અને અનુભાગ નથી, કેમ કે કસાય નથી. તો સ્થિતિ અને અનુભાગ નથી તો પ્રદેશ અને પ્રકૃતિ બંધ છે તો કે તે જથ્થો આવે કર્મનો પણ તરત જ ખરી જાય છે. ત્યાં એને નથી કષાય. તો કે કષાયના નિમિત્તે સ્થિતિ અને અનુભાગ બંધ થાય છે. તો કે અહીંયા 13મા ગુણસ્થાને સર્વજ્ઞ થયા પછી એના આત્માને ગુણને આવરણ કરનારા, ઘાત કરનારા કોઈ ઘાતી કર્મ નથી. એ 12મા ગુણસ્થાનના અંતે એનો નાશ થાય છે. 12મા ગુણસ્થાનના શરૂઆતમાં કોનો નાશ થાય ને 12મા ગુણસ્થાનના અંતે શેનો નાશ થાય? બોલો. નાશ એ બોલવું એ પણ એક વ્યવહાર છે. ખરેખર કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે. કોઈ કર્મનો નાશ થતો નથી એ પણ પૂતગલ છે. કોઈ દ્રવ્યનો નાશ ન થતો એની દશા બદલાય છે. કર્મ અકર્મ રૂપે પરિણમી જાય છે. તો 12મા ગુણસ્થાનની શરૂઆતમાં શું થાય અને 12મા ગુણસ્થાનના અંતે શું થાય? બોલો જયંતિભાઈ, છાયાબેન. બરાબર, સરસ જવાબ, સરસ છે. 12મા ગુણસ્થાનની પહેલો સમય અથવા 10મા ગુણસ્થાનનો અંત, ત્યાં સમય ભેદ નથી. ત્યાં સૌથી પહેલું કયું જાય? મોહનીય કર્મ જાય, એટલે કે કષાય જાય, મોહનીય જાય. કયો મોહનીય જાય? ચારિત્ર મોહનીય. દર્શન મોહનીય તો ક્યાં ગયું? ચોથા ગુણસ્થાને જતું રહ્યું છે. ચારિત્ર મોહનીય જાય છે કે જે છેલ્લી ચોકડી છે સંજલન કષાય. એમાં પણ છેલ્લું લોભ, અતિ સૂક્ષ્મ લોભ, એ સૂક્ષ્મ લોભનો જે ઉદય હોય 10મા ગુણસ્થાને એ અંતે જાય. એટલે 12મા ગુણસ્થાનના પહેલા સમયે ચારિત્ર મોહનીય જાય, એટલે કે મોહનીય કર્મ જાય છે. બાકીના 3 ગયા જ્ઞાનાવણીય, દર્શનાવણીય અને અંતરાય, તે 12મા ગુણસ્થાનના અંતે જાય છે. તો 13મા ગુણસ્થાને આત્માના ગુણને આવરણ કરનારા, એને ઘાત કરનારા કોઈ ઘાતી કર્મ નથી. છતાં ત્યાં દેહ છે. દેહ છે કેમ કે અઘાતી કર્મ છે ને. દેહ છે તો અઘાતી કર્મમાં ગોત્ર છે, નામ છે, વેદનીય છે, આયુષ્ય છે, આયુ છે. તો તે ત્યાં અઘાતી કર્મ. તો દેહ છે અને વાણી યોગ પણ કદાચ હોય છે. બધાને વાણી યોગ હોય એવું નથી. વાણી યોગ પણ કદાચ હોય છે. મુખ કેવરી હોય ને વાણી યોગ ન હોય. તો વાણી યોગ પણ કદાચ હોય છે. પણ અહીંયા તો શું કીધું? અંશે સ્થિરતા કીધી છે, સ્વરૂપ સ્થિત દશા. તો વળી આ સદગુરુની અંદર ચારિત્ર દશા પણ કીધી છે, પરંતુ તેમાં ઈચ્છા રહિત પણ છે. એમાં ચારિત્ર દશા કીધી તો મુનિ યોગ્ય ચારિત્રની વાત છે.
અહીં સદગુરુમાં ચારિત્ર દશા છે, તેની અંદર ઈચ્છા રહિતપણું છે, અને માન નથી, અપમાન નથી, તૃષ્ણા નથી, પરિગ્રહ નથી. એટલે અહીં મુખ્યપણે છઠ્ઠા ગુણસ્થાનની વાત કીધી. કેમ કે ચોથું પાંચમું કેમ ન કીધું? કે ચોથા પાંચમા ગુણસ્થાનની ભૂમિકામાં સર્વવિરતિપણું નથી. કેમ? ચોથું ગુણસ્થાન તો અવિરતિ છે, પાંચમા ગુણસ્થાનમાં વિરતાવિરત છે. વિરત પણ છે, અવિરત એટલે કે સંયમમાં સંયમ છે, સંયમ પણ છે અને અસંયમ પણ છે. પરંતુ જે છઠ્ઠું ગુણસ્થાન છે એ સર્વવિરતિ છે, એટલે કે સંયમ એટલે કે શકલ ચારિત્ર. અહીં એની વાત છે મુખ્યત્વે. બાકી ચોથા ગુણસ્થાનમાં પણ સત્પુરુષ હોય એના સમાગમની વાત, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો આપણને સમાગમ કોઈ પુણ્યના ઉદયને કારણે મળ્યો છે, પરંતુ એ પુણ્ય ખર્ચાઈ ગયું. જો આપણે આપણું કાર્ય નહીં કર્યું તો એ પુણ્ય ખર્ચાઈ ગયું છે. તો જો એમણે કહેલી વાતને અમલમાં મૂકશું તો એમના ઉપર આરોપ આવશે સાચા ગુરુનો. બાકી તો પૂજ્ય ગુરુદેવશ્રી આપણને મળ્યા કે ન મળ્યા, બધું બરાબર એક સરખું હોત. આ તો એવો કોઈ એવો પુણ્ય કર્યું હોય છે, કોઈ એવો શુભ ભાવ કર્યો હોય છે કે આ પંચમ કારમાં આવું તત્વ સમજાવનાર આવા યુગ પુરુષ આપણને મળી ગયા. તો કે ચોથી પાંચમી ગુણસ્થાનમાં એટલે કે એ ભૂમિકામાં સર્વવિરતું પણ નથી. તેમાં મુખ્યપણે ઉપદેશક નથી કીધું અત્યારે આ ગાથાને અનુલક્ષીને. ઈચ્છા નથી, પરંતુ પૂર્વે કરેલા કર્મના ઉદય પ્રારબ્ધને ખપાવવા માત્રે, એને ખપાવવા માટે જ માત્ર તે વિચરવું એટલે કે આહાર વિહાર આદિ એમને દેહના યોગ છે. પૂર્વ કર્મનો ઉદય તો માટે શું આવ્યું ગાથાની અંદર આવ્યું ને? શું છે? આપણે ત્રીજું લક્ષણ, આત્મજ્ઞાન સમદર્શિતા વિચરે ઉદય પ્રયોગ અપૂર્વ વાણી પરમશ્રુત. 5 લક્ષણ છે આત્મજ્ઞાની, એ આપણે ગઈકાલ આવી ગયું. સમદર્શિતા આવી ગયું, અત્યારે વિશેષમાં વિચરે ઉદય પ્રયોગ એ વાત ચાલી રહી છે. અપૂર્વ વાણી આવી ગયું. હવે છેલ્લું પરમશ્રુત પણ આગળ આવશે. તો કે આ પ્રમાણે સાચા સદગુરુના લક્ષણ છે. એ સદગુરુ છે એને ઓળખવા કેવી રીતે? કે જેના શરણે મારે જવું છે. તો કે તેમાં મુખ્યપણે એમને આપણે આત્મજ્ઞાન કીધું, સમદર્શિતા આદિ કીધું. તો કે પૂર્વે પ્રારબ્ધ ઉદયને, કર્મના ઉદયને ખપાવવા માટે માત્ર એમને વિચારવું એટલે કે આહાર વિહાર છે, એવા દેહનો યોગ છે. વળી તેમની વાણીમાં પાછી અપૂર્વતા કીધી, અપૂર્વ વાણી છે. અજ્ઞાનીની વાણી કરતાં તેમની વાણી પ્રત્યક્ષ જુદી પડે છે. તેનું કારણ શું છે? પુણ્યના અતિશય વાળો વાણી યોગ જેમને નથી એ સદગુરુ ન કહેવાય એમ નથી. એમની વાણીમાં અપૂર્વતા કહી છે એનું કારણ એ છે કે પુણ્યના અતિશય વાળો કોઈને વાણી યોગ ન પણ હોય. પુણ્યના અતિશય વાળો બધાને વાણી યોગ ન હોય. કોઈ મુખ કેવરી હોય, તીર્થંકર ભગવાન ને વાણી છૂટે છે, કોઈ સાદા કેવરી હોય. તો કે વાણી યોગ જેમને નથી એ સદગુરુ ન કહેવાય એમ નહીં, પણ અહીં તો મુખ્યપણે ઉપદેશકને કે જે ઉપદેશ દે છે એ ગુરુના લક્ષણ આ ગાથામાં આ પદની અંદર બતાવવામાં આવ્યા છે. તો કે એમને ભલે વાણી યોગ ન હોય, એ પણ ઉપદેશક છે, એટલે કે તે પણ સાચા ગુરુ છે, પરંતુ તે ઉપદેશક નથી, તે ઉપદેશ દેતા નથી. માટે અહીં મુખ્ય ઉપદેશક ગુરુના લક્ષણ બતાવવામાં આવ્યા છે. એનું બહુ સરસ એક્ઝામ્પલ શાસ્ત્રની અંદર આપણને એક્ઝામ્પલ તો એટલે યાદ રહે કે કંઈ કરવું નહીં, કંઈ આપણે યાદ રહે ન રહે. પછી એક જ એક્ઝામ્પલ રાખું, એક તિર્યંચનું અને એક શિવભૂત મુનિનું. તરત વાત કરી, શિવભૂત મુનિને ક્યાં કંઈ ખબર હતી, ક્યાં કંઈ યાદ રહેતું? ખબર તો હતી પણ ક્યાં કંઈ યાદ રહેતું એમને રહેતું હતું. આપણને યાદ રહે ન રહે એની યારે આપણને શું મતલબ? હવે આપણને એક પહેલો પ્રશ્ન છે કે તમને યાદ રહેશે કે નથી રહેતું? કોઈ પણ વસ્તુ યાદ રહેશે કે નથી રહેતી? બોલો છાયાબેન, અલકાબેન. 10 વર્ષ પહેલા કોઈ આપણું અપમાન કર્યું હોય એ હજી પણ યાદ છે. અથવા રસોડામાં તમને લોકોને જે વસ્તુ જ્યાં મૂકી હોય એ બધું યાદ છે. તમે પૂરણપૂરી બનાવતા દર વખતે રસોઈની ચોપડી હાથમાં લઈને એ બનાવો છો? નહીં, બધું યાદ છે કેવી રીતે બનાવી. તો નથી યાદ રહેતું એ તો એક બહાનું છે. કેમ? તો કે અહીંયા રુચિ નથી ને. જ્યાં રુચિ છે અહીંયા તો બધું યાદ રહેશે. તો કે શિવભૂત મુનિની વાત વારંવાર આપણે કરી છે, એમને ક્યાં કંઈ યાદ રહેતું હતું, છતાંય આત્મજ્ઞાની હતા. તો જે શિવભૂત મુનિ હતા એમની પ્રજ્ઞા એટલે કે એમની બુદ્ધિ ઘણી મંદ હતી, છતાં આત્મજ્ઞાન તો પૂરેપૂરું હતું. એમને આત્મજ્ઞાન પૂરેપૂરું હતું.
એમને પણ એમને સુખનો સ્વાદ હતો, જે સિદ્ધને સુખનો સ્વાદ એવો જ સ્વાદ હતો. માત્રામાં ફરક હતો. સિદ્ધને સાદી અનંતકાળ સુધી હવ્યાબાદ સુખ ભોગવે છે, તો ત્યાં અંશે ભોગવે છે. માત્રામાં ફરક હતો, બાકી જાત તો એક સરખી જ હતી. તેમની પ્રજ્ઞા કેવી હતી? ઘણી મંદ હતી, છતાં આત્મજ્ઞાન કેવું હતું? પૂરેપૂરું હતું. તેમને ગુરુએ શું ઉપદેશ આપ્યો હતો? શ્રીભૂત મુનિના ગુરુએ એમને શું ઉપદેશ આપેલો? બોલો બોલો. આ તો પ્રખ્યાત એક્ઝામ્પલ, ઉદાહરણ છે. શું ઉપદેશ આપ્યો હતો? મા તુસ મા રોષ. શું? મા તુસ. મા તુસ એટલે કોઈથી સંતોષાવું નહીં. મા તુસ કોઈથી સંતોષાવું નહીં. મા રોષ એટલે કોઈ પ્રત્યે દ્વેષ કરવો નહીં. મા તુસ એટલે શું? કોઈથી સંતોષાવું નહીં. અને મા રોષ એટલે શું? કોઈ પ્રત્યે દ્વેષ કરવો નહીં. ગુરુના એ ઉપદેશનો ભાવ શું હતો? કે વિકલ્પન ન કરવો, કે શુભાશુભ ભાવ છે એ રાગની પ્રવૃત્તિમાં પણ જોડાવું નહીં. કોઈ વિકલ્પ ન કરવો, અથવા વિકલ્પ આવે તો એની અંદર જોડાવું નહીં. પરંતુ પોતાનું જે કૃતકૃત્ય અવિકારી જે ચૈતન્ય સ્વરૂપ છે એનાથી કિંચિત ઓછાનું લક્ષ્ય ન કરવું. માટે કહે ને, આત્માને ઓછો, અધિક અને વિપરીત. ક્યારે ઓછો ન માનવો, ક્યારે અધિક નહીં, ક્યારે વિપરીત ન માનવો. તો અવિકારી સ્વરૂપથી કિંચિત ઓછાનું લક્ષ્ય ન કરવું. એટલે કે શું? ઉપાધિ ભાવ જે છે એની અંદર ન સંતોષ હોવો. તે બરાબર આ સમજેલા હતા, કેમ કે આત્મજ્ઞાન તો પૂરેપૂરું હતું ને. તેથી અંદરમાં અવિકારી જે પવિત્ર ચૈતન્ય સ્વભાવ છે એ એમને સહજ એવી આનંદ દશા પ્રગટી છે. એ આનંદ દશા થયેલી છતાં પણ તેમને માતુષ અને મારુષ એ બે શબ્દ ગુરુએ જે આપ્યા હતા એ પણ યાદ ન રહ્યા. તિર્યંકને પણ ક્યાં 6 દ્રવ્યના નામ આવડે, એમને પણ ક્યાં 9 તત્વના, 5 સમવાયના, ક્યાં ષષ્ઠકારકના નામ આવડે છે. બસ આપણે તો એ જ વિચારી લઈશું. તો ક્યાંય પણ શિવભૂત મુનિનું એક્ઝામ્પલ તો વારંવાર આપણે કહીશું કે એમને માતુષ અને મારુષ એ બે શબ્દ જે ગુરુએ આપ્યા એ પણ યાદ નહોતા રહ્યા. તેમની પાસે વાણીનો યોગ નહોતો. એમને પુણ્યનો અતિશય એવો નહોતો. એમની પાસે વાણીનો યોગ નહોતો કે જેથી તે બીજાને આત્માનું અનેકાંત સ્વરૂપ સમજાવી શકે. એમની પાસે વાણીનો કોઈ યોગ નહોતો કે જેથી તે બીજાને વસ્તુ સ્વરૂપ, અનેકાંત સ્વરૂપ આત્માનું તે સમજાવી શકે. તેમની પાસે એ જાતની વાણીનો ઉદય જ નહોતો. એમને એવો પુણ્યનો અતિશય જ નહોતો. એમની પાસે વાણીનો યોગ નહોતો. ઘણા એવા હોય જ્ઞાનીજી, ઘણા એવા ધર્મિષ્ઠજી હોય, એની શૈલી જ ન હોય, સમજાવવાની શૈલી ન હોય. એ કોઈને સમજાવી ન શકે, પણ પોતે બરાબર સમજતા હોય. એટલે કોઈ સમજાવી શકે એ જ જ્ઞાની, એવું ક્યારેય એનાથી મૂલ્યાંકન ન કરવું. એ પોતે પોતાની વાત સમજાને જે સમજાવનાર હોય તે કોરો ને કોરો રહી જાય. સમજાવવામાં રહી ગયો પણ પોતે ન સમજ્યો. તો કે તેમની પાસે એ જાતની વાણીનો યોગ એટલે ઉદય જ નહોતો. છતાં કોઈ પણ વિપરીત તત્વ કે, કોઈ વિપરીત વાત કે, કોઈ વિપરીત માન્યતા કે તો તે ન માને. ભલે તેમને કોઈને સમજાવી શકે એવી આત્માનું અનેકાંત સ્વરૂપને સમજાવી શકે એવી જાતની વાણીનો ઉદય નહોતો એમની પાસે. એમને એવો વાણીનો યોગ નહોતો. પરંતુ પોતાની વાત, કોઈ પણ વિપરીત વાત કોઈ કહે તો એ ન જ માને એવી એમને યથાશ્રદ્ધા હતી, નિશંકપણું હતું. કોઈ પણ કર્મના સંજોગમાં તેમને ક્ષોભ ન થાય એવી એમને પવિત્ર અને નિશંક સ્થિરતા હતી. પોતાના અભિપ્રાયમાં, પોતાની માન્યતામાં એમનો અભિપ્રાય એવો પ્રબળ હતો પોતાની અંદર. એવી પવિત્ર અને નિશંક દશા એની અંદર, એમના અભિપ્રાયની અંદર હતી. માટે એને પણ સતપુરુષ કહેવાય. આને ભલે એમને વાણી નહોતી, વાણીનો યોગ નહોતો, એ સમજાવી નહોતા શકતા, કોઈ બીજાને અનેકાંત સ્વરૂપ નહોતા સમજાવી શકતા. કેટલા પંચમ ગુણસ્થાન વર્તી તિર્યંશ પણ છે ને, સ્વયંભૂ રમણ સમુદ્રની અંદર સમમૂર્છિત તિર્યંશ કે જેમને પંચમ ગુણસ્થાન પ્રાપ્ત થયું છે, જે સ્વાર્થ સિદ્ધિના દેવો જે એક અવતારી છે એના કરતાં પણ એને વધારે સુખી કીધા. કઈ અપેક્ષાએ? કે જેમને 2 કસય ચોકડીનો અભાવ કર્યો છે, અને સ્વાર્થ સિદ્ધિ વિમાનના દેવ તે 4થું ગુણસ્થાન છે. ભલે તે એક અવતારી હોય, ઓલો સ્વયંભૂ રમણ સમુદ્રના જે સમમૂર્છિત તિર્યંશ છે તે પંચમ ગુણસ્થાન વૃત્તિ, કદાચ એને 3-4 ભાવ પણ હોઈ શકે, પરંતુ તોય એને વધારે સુખી કીધા. કેમ કે એમને 2 કસય ચોકડીનો અભાવ છે તે અપેક્ષાએ.
તો એવી એની પોતાની અંદર તે ભલે કોઈને સમજાવી ન શકે, પરંતુ અંદર આત્માના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા હતી, એની પ્રતીતિ હતી, એવી પવિત્ર અને નિશંક સ્થિરતા એમના અભિપ્રાયમાં હતી. માટે એને પણ સતપુરુષ કહેવાય. એકલા તીર્થંકરને નહીં, પણ મુક કેવરી હોય એ પણ સત્પુરુષ છે. છઠ્ઠા ગુણસ્થાનવાળા, સાતથી બધા બધા સત્પુરુષ, ચોથા ગુણસ્થાનવાળા, પંચમ ગુણસ્થાનવાળા પણ કેવા કહેવાય? સત્પુરુષ કહેવાય. માટે ક્યારેય એવું ન સમજવું કે એનો દેહ બરાબર ઘણા કદરૂપા હોય, આવા હોય, તેવા હોય. એક વસ્તુ સમજવું કે જેને સમ્યક દર્શન થયું ને, અને જો એને નેક્સ્ટ આયુનો બંધ ન પડ્યો ને, તો એને એના નેક્સ્ટ પર્યાયમાં જો હજી એને પોતાની પૂર્ણતા પ્રાપ્ત ન થાય, તો નેક્સ્ટ પર્યાયમાં એને કોઈ કદરૂપ અવસ્થા પણ નથી મળતી, ખોડ ખાપણવાળો પણ નથી થતું. એને 41 પ્રકારની કર્મ પ્રકૃતિનો વિચ્છેદ થઈ જાય. અહીંયા સ્ત્રી પ્રકૃતિ પણ નથી થતી. તો આ તો જેને આ ભવે કોઈ કદરૂપો હોય, કોઈ કુબળો હોય, છતાં પણ એને એવા રોગનો ઉદય આવી જાય છે ને. પ્રથમ અનુયુગમાં એક્ઝામ્પલ તો કે એમને એવા રોગનો ઉદય આવી જાય, એને સુંદર દેહ ન હોય. તો ક્યારે એવું ન સમજવું કે સુંદર દેહ, સુંદર આદિ વાણી, આદિ બહારની પુણ્ય પ્રકૃતિ સારી હોય તો જ એ જ્ઞાની કહેવાય. એની વાણી સારી હોય, એની શૈલી સારી હોય, એનો દેહ સુંદર હોય, એનો દેખાવ એવો પ્રભાવિત હોય, અને બહારથી પણ પુણ્ય પ્રકૃતિ સારી હોય તો જ એ જ્ઞાની કહેવાય, એવું ક્યારેય સમજવું નહીં. જ્ઞાની પાસે એવો યોગ પણ ન હોય. ઘણીવાર શું હોય, જ્ઞાની પાસે એવો યોગ પણ ન હોય. ઘડામાં દીવો પડ્યો હોય તો બીજો તેનો લાભ ન લઈ શકે. ઘડાની અંદર દીવો પડ્યો હોય, આપણે ગઈકાલે પણ આવ્યું, દીવો દીવાને પ્રગટાવે. અહીં બીજી અપેક્ષા વાત છે. ઘડામાં દીવો પડ્યો હોય, ઘડામાં દીવો પડ્યો હોય તો એ બીજાને એનો લાભ મળે? ન લઈ શકે. પણ જો એ ગરબો હોય, આપણે ઓલા નહોતા નાના હતા ને નવરાત્રી ઉપર ગરબો, ઓલા કાણા વાળો, હવે એ ગરબાની અંદર દીવો પડ્યો હોય અને એને કાણા હોય, તો પાસે આવનાર દીવાનો લાભ લઈ શકે. એ પાસે આવે એને દીવાના પ્રકાશનો લાભ મળે છે, કેમ કે એની અંદર હોલ છે. તો એ ગરબાની પાસે જાય, ગરબામાં કાણા છે, તો એને પાસે આવનારના દીવાનો લાભ લઈ શકે. તેમ જે સત્પુરુષ જ્ઞાની છે એને વાણીનો યોગ હોય, પૂર્વે કરેલા પરિણામોને આધીને પુણ્યનો એવો અતિશય હોય, તો એને વાણીનો યોગ હોય. તેના નિમિત્તથી ઘણા આત્માર્થી જીવોને, એના નિમિત્તથી શબ્દ મૂક્યો છે નિમિત્ત, એને કારણે નથી થતું, એના ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. એના નિમિત્તથી ઘણા આત્માર્થી જીવો, જેને આત્માની પ્રાપ્તિ કરવી છે, જેને સંસારના પરિભ્રમણથી જેને ઠાક લાગ્યો છે, જેને સંસારનો દુઃખ હવે સહન નથી થતું, જેને હવે ભવભ્રમણ કરવું નથી, એવા જીવોને આત્માના બોધનો ઉપકાર થાય છે. એવા જીવોને જેનો ઉપકાર થાય છે, તે માટે અપૂર્વ વાણી યોગ વાળા, કે જે અપૂર્વ વાણીનો યોગ, આ ચોથું લક્ષણ ચાલી રહ્યું છે, અપૂર્વ વાણી યોગ વાળા સદગુરુને લક્ષમાં લઈને અહીં વાત બતાવી છે. એવા ઉપદેશકની વાત અહીં બતાવી છે. પરંતુ આ વસ્તુ બધી જ સમજમાં રાખવી. કોઈને વાણીનો યોગ નથી તો એ સત્પુરુષ ન કહેવાય એમ નથી, તે પણ સત્પુરુષ છે. એ કેમ કે કોઈ એને વિપરીત તત્વ કહે તો ક્યારે પણ એ ન માને. કોઈ પણ કર્મના સંજોગોમાં શોભ ન પામે, એવી એને પવિત્ર અને નિશંક દશા પ્રગટ થઈ છે, કેમ કે એના અભિપ્રાયમાં જ એવી સ્થિરતા છે. માટે એ ક્યારેય એવું ન સમજવું કે એને દેહ સુંદર નથી, એની વાણી એટલી બરાબર નથી, એની બહારની પુણ્ય પ્રકૃતિ એટલી સારી નથી. કોઈ નિર્ધન હોય, કોઈ સમ્યક દ્રષ્ટિ જીવ હોય ને એક ટાઈમ જમવાના પણ ફાંફા હોય, અને કોઈ અજ્ઞાની હોય ને તેની બહારથી એની એકદમ પાપ પ્રકૃતિ જ હોય, એની બધી ક્રિયા પાપની હોય, શરાબી હોય કે બધી પ્રકૃતિ એની બહારની પાપ પ્રકૃતિ જ હોય, છતાં એના ઘરે પૈસાની રેલમછેલ હોય. કેમ કે આપણે શેનાથી મૂલ્યાંકન કરી સુખીનું? તો કે બહારના વૈભવથી. એમ નથી. એ બહારનો વૈભવ તો આ દેહની સાથે છૂટી જશે. એ પણ ક્યાં સુધી રહે, ક્યાં કોને ખબર છે.
તું ગમે એટલો ટકાવવાનો પ્રયત્ન કર, તારા કારણે થોડું ટકે છે. એ પૈસો તો પૈસાની યોગ્યતાને કારણે ક્ષેત્રથી ક્ષેત્રાંતર પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે થાય છે. જ્યારે ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય તમારી પાસેથી ચાલ્યો જાય ત્યારે પાપ કર્મ નિમિત્ત હોય છે, અને જ્યારે તમારી પાસે આવે ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત હોય. એ પૈસો તો પૈસાને કારણે આવે, પૈસો પૈસાને કારણે આવે. પરંતુ આપણે તો શેનાથી મૂલ્યાંકન કરી, તો કે બહારના વૈભવથી, પૈસાથી. તો કે ઘણીવાર એવું પણ બને કે જે જ્ઞાની જીવ હોય ને એક ટાઈમ ખાવાની પણ તકલીફ હોય. તો કે એટલે ક્યારે એવું ન સમજવું કે એની બહારની પુણ્ય પ્રકૃતિ સારી હોય એ જ જ્ઞાની કહેવાય. વચનનો જે અતિશય છે એ તો પુણ્યનો યોગ છે. આ વચનનો વાણીનો અતિશય એ તો ભાષા વર્ગણાનું કાર્ય છે. તે શું છે? તે પુણ્ય યોગ છે. વાણી મધુર હોય, કોઈની ભાષા શૈલી ક્રમબદ્ધ આવે, કોઈની ભાષા શૈલી કે તે બધા પોઈન્ટ ક્રમપૂર્વક સમજાવી શકે. વાણી મધુર્ય સમજાવી શકે, શબ્દ બોલું, પોતે ન સમજો બીજાને સમજાવી શકે. તો પોતે ન સમજો તો પોતાના માટે તો તે હિતકારી નથી. તો વાણી મધુરી હોય કે બધાને ગમે એવું હોય, વાણી મધુરી હોય અને ભાષા શૈલી ક્રમબદ્ધ આવે, તે પુણ્ય પ્રકૃતિનું કારણ છે, પુણ્યના ઉદયનું કારણ છે. એમાં ઉત્કૃષ્ટ અતિશય જેમની વાણીમાં હોય તે અનંત સામર્થ્ય સમજાવનાર સદગુરુના વાણી યોગ પાછળ રહેલા ભાવ તે લાયક જીવોને ઉપકારી થાય છે. જેની અંદર ઉત્કૃષ્ટ અતિશય જેમની વાણીમાં હોય તે અલૌકિક પુણ્ય ભાવ શ્રી તીર્થંકર કેવરી ભગવાનને જ હોય છે. પ્રતિક્રમણમાં બોલી છે ને કે તે ધર્મના તારક છે, તે સારથી છે, એના ચાર ગતિનો અંત કરવાવાળા છે. તો કે જેમની ઉત્કૃષ્ટ અતિશય જેમની વાણીમાં હોય તે અલૌકિક પુણ્ય ભાવ શ્રી તીર્થંકર કેવરી ભગવાનને જ હોય છે. માટે એમને સાચા આપત, નિર્દોષ, પવિત્ર, સર્વજ્ઞ કીધા. પણ તે પુણ્યનો પ્રભાવ જે છે તેને આત્મગુણની અંદર ન થતો હોય, આપણે ભૂલ એ કરી છે. એ જે પુણ્યનો પ્રભાવ છે, તીર્થંકરને પુણ્યનો પ્રભાવ છે, એમને દિવ્ય વાણી ખરે છે પુણ્યના પ્રભાવને કારણે. તો મુખ કેવરી એને એવો વાણીનો યોગ નથી. તો કે પુણ્યનો જે પ્રભાવ છે એને આત્મગુણની અંદર ન ખતવાય. એને આપણે શું કરીએ? એને આત્મગુણની અંદર ખતવી નાખીએ છીએ. ધારો કે એક એક્ઝામ્પલ લો, સિંહ પાસે આવીને બેસે, કોઈ હોય મુનિરાજ હોય, ત્રણ કસાય ચોકડીની અભારો વિતરાગ પરિણીતિ હોય, અને મુનિરાજ એની પાસે આવીને બેસે. હવે એનું પુણ્ય ન હોય, એનું આયુષ્ય ન હોય, તો એ નિર્દોષ એ સાધુને પણ તે સિંહ ફાડી ખાય છે, એ સિંહ એને ફાડી ખાય છે. માટે બહારથી પુણ્ય ઘણા હોય એ ઉપરથી ક્યારેય પરીક્ષક ન બનવું, એનાથી પરીક્ષા ન થાય. ને આપણે હંમેશા બાહ્ય ક્રિયાથી જ મૂલ્યાંકન કરી છે. તો કે બહારથી પુણ્ય ઘણા હોય એ ઉપરથી પરીક્ષા ન થાય, પણ ગુણ ઉપરથી પરીક્ષા થાય. બહારના પુણ્ય ઘણા હોય, બહારના સંયોગો એવા હોય, એના ઉપરથી ઘણીવાર એવું બને કે સમ્યક જીવ હોય, જ્ઞાની જીવ હોય, એને કેટલી બધી પ્રતિકૂળતા, ડગલે ને પગલે પ્રતિકૂળતા આવે. તો એનો અર્થ એવો નથી કે તે જ્ઞાની નથી, તે ધર્મી નથી, તે ઉપદેશક નથી. અને કોઈ એવો જીવ હોય એને બહારથી બધા વૈભવ પૂર્વે કરેલા પરિણામોને આધીન છે, તમારે તે ફર ભોગવા વગર છૂટકો નથી. તો પરંતુ જે ધર્મી જીવ છે તેમને ઉદયમાં આવે છે ને, તેમાં અનંત ગુણી શ્રેણી નિજરા થઈને ઉદયમાં આવે છે. તો એની કર્મની 10 અવસ્થા જોઈને, સત્તા, બંધ, ઉદય, ઉદીરણા, ઉપશમ, સંક્રમણ, ઉત્કર્ષણ, અપકર્ષણ, નિધતિ અને નિકાસિત. તે કર્મની 10 અવસ્થામાં ઉદીરણા થાય, સંક્રમણ થાય, અસાતાવેદન શાતાવેદનીયમાં સંક્રમિત થઈ જાય, એનું અપકર્ષણ થાય, એટલે કે તે એની સ્થિતિને અનુભાગ, સ્થિતિ ઘટી જાય, અનુભાગ સાતાવેદનીયમાં થઈને ઉદયમાં આવે. તો આ બધી વસ્તુ કર્મની 10 અવસ્થામાં ફેરફાર થાય, એના પરિણામોને આધીન થાય છે કર્મની પોતાની યોગ્યતાથી. ઉદીરણા થાય એનો અર્થ એવો નહીં કે વહેલું ઉદયમાં આવ્યું કે આપણે ફેરફાર કર્યો, તે એ સમયે એમ જ થવાનું હતું, એ એની ક્રમબદ્ધ પર્યાય, એ આખો અલગ વિષય છે. પરંતુ બહારથી પુણ્ય હોય એ ઉપરથી પરીક્ષા ન થાય, પણ ગુણ ઉપરથી પરીક્ષા કરાય, તેના ગુણ ઉપરથી એના પરીક્ષા કરી શકાય. તો એ માટે પોતે પરીક્ષક બનવું પડે, એ માટે પોતાએ સ્વાધ્યાય કરવો પડે. પોતાના પ્રજ્ઞા વિશેષથી, પોતાની બુદ્ધિથી સ્વ પ્રત્યે પ્રભાવ આવ્યો, સ્વ પ્રત્યે પોતાના સ્વભાવ પ્રત્યે પ્રભાવ એટલે મહિમા આવ્યો, તો તે પુરુષાર્થનું કારણ છે. જો સમ્યક પુરુષાર્થ કરો તો સ્વભાવનો મહિમા આવશે નહીં. ખરેખર સ્વભાવનો મહિમા આવશે તો સમ્યક પુરુષાર્થ વિપર્યા વગર રહેશે નહીં.
તો रुचि अनुसार वीर्य, तो रुचि थशे स्वनी अंतरंग रुचि थशे तो वीर्य पण ते बाजू करशे अने रुचि अनुसार कार्य थाय तो ए प्रमाणे कार्य पण थशे। तो श्री गुरुना बोधने समजनार जीवने उपकार थाय, श्री गुरुना पूज्य गुरुदेवश्रीना कहेला तत्वने समजनार जीवने जो उपकार थाय त्यारे निश्चयथी पोतानो पुरुषार्थ छे। तो निश्चयथी जो तो पोतानो पुरुषार्थ एनी उपादाननी लायकात छे। नहीतर तो श्री गुरुदेवश्रीना प्रवचनोमां तो घणा जीवो बैठा होय तो कोई जीव નું કલ્યાણ થાય છે ને કોઈનું નથી થતું। જેમ આપણે એક્ઝામ્પલ સ્કૂલમાં પણ જોઈએ છીએ, સ્કૂલમાં ટીચર હોય તો એ 50 છોકરાઓને ભણાવતો હોય, એક પહેલો નંબર આવે ને એક ફેલ થાય, એને તો બધાને એક સરખું ભણાવ્યું છે। તો કે ઉપાદાનની લાયકાત એવી છે, તો જે પહેલો આવે તો એના ટીચર ઉપર એનો આરોપ આવે છે। તો કે નિશ્ચયથી તે પોતાનો પુરુષાર્થ છે। વચનનો યોગ મળવો, આપણને પૂજ્ય ગુરુદેવશ્રીનો યોગ મળવો એ પૂર્વનો પ્રારંભ છે, પૂર્વના પુણ્યનો ઉદ્દેશ। આપણને પુરુષાર્થ આપણો પોતાનો પુરુષાર્થ ઉપડશે તો કાર્યની પ્રાપ્તિ થશે। ત્યારે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો નિમિત્ત મળ્યા વગર નહીં રહે, ગોતવા નહીં જવું પડે, નિમિત્ત આવે જ છે, નિમિત્ત હોય જ છે, એની હાજરી હોય જ છે। પરંતુ આપણે શું કરીશું, જે વસ્તુ આપણી પાસે સહજપણે ઉપલબ્ધ છે એની કિંમત નથી આપણને। તો જ્ઞાનીનો ઉપકાર માનનાર ઉપચારથી ઉપકાર માનનાર પોતાના ગુણનું બહુમાન એને જ્ઞાની ઉપર નિક્ષેપે હોય છે। ખરેખર પોતાના ગુણનું બહુમાન થાય છે પણ એ જ્ઞાની ઉપર ઉપચારથી એનો ઉપકાર માને છે। માટે તો આપણે કહીશું તમારા ઉપકારનો પ્રતિ ઉપકાર કરવા માટે પણ હું કેવો છું, અસમર્થ છું। એક હોય ત્રણ કારમાં પરમાર્થનો પંથ, ક્યારેય એમાં અલગ અલગ વસ્તુ હોતી નથી, એક જ હોય છે પરમાર્થનો પંથ, કેમ કે સત્ય વસ્તુ હંમેશા એક જ હોય છે। જ્ઞાનીનો હેતુ એનું પ્રયોજન આત્માને વિરોધ રહિત એટલે કે અવિરોધે પણ એ સમજવાનું છે। પુણ્યથી આત્મગુણ ન ઓળખાય, પુણ્યથી ક્યારે આત્માની પ્રાપ્તિ થતી નથી। માટે અનંત સામર્થ્ય સમજાવનાર સદગુણોની વાણી યોગ પાછળ રહેલ ભાવ તે લાયક જીવો માટે ઉપકારી થાય છે। એમણે કહેલા મર્મ કોને ઉપકારી થાય, લાયક જીવને, ભવ્ય જીવને, કે જે આત્માર્થી જીવ છે તેને ઉપકારી થાય છે। માટે અહીંયા અપૂર્વ વાણીની વાત ચાલે ને, માટે અહીંયા વચન અતિશય વાળા સદગુરુનું વર્ણન કર્યું છે આચાર્યએ, શ્રીમદજીએ એનું વર્ણન કર્યું। આચાર્ય ભગવંત પણ એમના શાસ્ત્રોમાં એનું વર્ણન કરે છે। વાણી દ્વારા ગુણનું ભાન થાય છે, વાણી દ્વારા એમને કહેલી સતપુરુષની વાણી દ્વારા ગુણનું પોતાના સ્વભાવનું ભાન થાય છે। તેથી તે ઉપકારમાં કેવા છે, તે નિમિત્ત છે, એની ઉપર ઉપચાર થાય છે। માટે શું કહે છે, સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવંત, માટે તેના ઉપર ઉપકારનો આરોપ આવે છે, તે નિમિત્ત ઉપર ઉપચાર થાય છે। લાયક જે જીવ છે તે પોતાના સ્વપર ભેદ વિજ્ઞાનથી જેમ છે તેમ વસ્તુ સ્વરૂપને સમજે છે। સ્વ અને પરનો તે વિવેક, એને એવું વિજ્ઞાન સહજપણે થાય છે લાયક જીવોને, એનાથી જેમ છે તે વસ્તુ સ્વરૂપને સમજે છે। અને ત્યારે એ ઉપકારમાં નિમિત્ત એના ઉપર ઉપકારનો આરોપ આવે છે। વાણી દ્વારા એમને સ્વભાવનું ભાન થયું છે, ત્યાં વાણી નિમિત્ત રૂપે બને છે। ભગવાનની દિવ્ય વાણી, પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોની વાણી ત્યાં નિમિત્ત રૂપે હોય છે પોતાનો નિશ્ચયથી પોતાનો પુરુષાર્થ। આવું આપણી અભિપ્રાયમાં બરાબર બેસીને જો આપણને આપણા સ્વભાવની પ્રાપ્તિ થાય તો પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષોનો એનો વિનય વિવેક આવ્યા વગર રહેતો નથી। અત્યારે પણ વિનય વિવેક છે પરંતુ યથાર્થ નથી। યથાર્થ તો તેમણે કહેલી તત્વની વાતને વિચારશું તો યથાર્થ વિવેક આવશે, તો જ આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના શિષ્ય કહેવાને લાયક છીએ। તો આપણે પણ આપણા આત્માને સમજીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રાપ્ત કરી અને સાચા દેવગુરુ શાસ્ત્ર નિમિત્ત રૂપે આપણને અત્યારે પણ ઉપલબ્ધ છે। અને કદાચ આ હોવે આપણને આ કાર્ય પ્રાપ્ત ન થાય, અપૂર્વ કાર્ય, તો આગળની પર્યાયમાં આપણે અહીંનું અધૂરું કાર્ય પૂરું કરી અને શીઘ્ર ને શીઘ્ર મુક્ત દશા પ્રાપ્ત કરી। મુક્ત દશા તો અત્યારે નથી થવાની, પરંતુ સમ્યક દર્શનની પણ કદાચ અત્યારે પ્રાપ્તિ ન થાય તો ધારણા જ્ઞાન, દ્રઢ ધારણા જ્ઞાન હોવું જોઈએ। તો તે દ્રઢ ધારણા જ્ઞાનના નિમિત્તે આગલી પર્યાયમાં પણ સાચા દેવગુરુ શાસ્ત્રનો સંયોગ આપણને સત્વરે મળે, એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું। જય જીનેન્દ્ર। બોલો જીનવાણી સ્તુતિ, બોલો જયંતિભાઈ, છાયાબેન કે કોઈ પણ બોલો, બોલો।
नमो रिंगटाणं नमो सिद्धाणं नमो ऐरिणं नमो वजाणं नमो लोहिसवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहो मंगलम केवले पंतो धर्म मंगलम चत्तारि लोकोत्तमा अरिहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा शाहो लोकोत्तमा केवले पंतो धर्म लोकोत्तमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवले पंतो धर्मो शरण भोजामि। बोलिए श्री पंच परमेष्टि भगवंतोनो जय हो। बोलिए श्री जिनवाणी मातनो जय हो। बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो। बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो। बोलिए श्री सनातन जैन दिगंबर धर्म जय हो जय हो।